ચાલો તો જો મસ્ત રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ અમે લોકો. છે જવાના છે સ્મિત આજે આપણે હા કાયાકિંગ એન્ડ એટીવી કરવા માટે જવાનું છે. ચાલો તો અમે લોકો પહેલા ઓનાંગ જવાનું છે અને પછી ત્યાંથી અમારું પિકઅપ છે. તો સૌથી પહેલા ઓનાંગ જઈ આવીએ. શું જોઈએ છે આગળ હશે લગભગ આમાં લગભગ જો તમે લોકો અહીંયા આવો ને તો સનસ્ક્રીન બહુ લઈ આવજો, કેમ કે અહીંયા ડિટેન તરત જ થઈ જાય છે એટલે સનસ્ક્રીન બહુ જરૂરી છે. જો કે અહીંયા પણ મળે જ છે, પણ આપણે જોડે કેરી કરવી હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ ના રહે. ચાલો તો હવે નીચે જઈએ અને નાસ્તો વાસ્તો પણ મસ્ત કરી લીધો છે. અમે જે લાવ્યા હતા થેપલા ને ગાંઠિયા ને ભાખરી એ બધું મસ્ત એવું કરી લીધું છે, કેમ કે અહીંયાના તો બ્રેકફાસ્ટ અમે રાખ્યો જ નથી. અને જે લોકોએ રાખ્યો છે ને અમારે ભેગા જે છે ને એ લોકો એમ જ કહે છે કે બધું નોનવેજ જ છે, એટલે આપણને કાંઈ ખાવાની ઈચ્છા થતી નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો તો રેડી, ચાલો તો જઈએ હવે. ઓકે ચાલો તો મળીએ આગળ. ચાલો તો જો બેગ પેક કરી અને નીકળી ગયા છે. દરરોજનું આવું જ થઈ ગયું છે. દરરોજ છે ને હે બેગ પેક કરી કે નાસ્તો થોડો ઘણો, પાણીની બોટલ અને એવું થોડું ઘણું જે જરૂરિયાતની વસ્તુ હોય એ લઈ અને નીકળી જવાનું. સ્કૂલે જતા હોય ને એવું ફીલ થાય છે ઘણી વાર તો, કેમ કે એ શું કહેવાય નાસ્તા તો લેવો જ પડે કંઈક ને કંઈક, કેમ કે નાસ્તા વગર તો ચાલે જ નહીં આપણને ગુજરાતીઓને. અને અહીંયા બધું મળતું હોય એ બધું નોનવેજ જ હોય. જે 7-11માં મળે છે ને જે સેન્ડવિચ ને બર્ગર ને અમુક વેજ હોય છે, પણ એ બધું આપણને ના ભાવે. વેજ હોય ને છતાં પણ નથી ભાવતું. સેન્ડવિચનું કંઈક અલગ જ છે એની સેન્ડવિચ પણ. તો બધા કહેતા હોય છે સારું હોય સારું હોય, પણ મને તો ના ભાવ્યું. એનું જે વિટામિન સી વાળું જે ડ્રિંક છે વાયરલ, એ મને એક ભાવ્યું. બાકી ચોકલેટ એન્ડ બનાનાવાળું પણ મને ના ભાવ્યું. એ કંઈ એમાં બહુ સારો એવો ટેસ્ટ નથી, પણ જે વિટામિન સી વાળું જે ડ્રિંક છે ને એ બહુ સરસ છે. એની હું તમને આખી રીલ મોકલીશ કે એમાં કઈ કઈ વસ્તુ યુઝ થાય છે. હા બધું લીધું. ચાલો તો જો હવે છેક બહાર નીકળે છે. ચાલો તો હવે આપણે જઈએ. અને વાગી ગયા છે 11માં 2-3 મિનિટની વાર છે. ચાલો તો હવે આપણે જઈએ. ચાલો તો જો આજનો લુક કંઈક અમારા બેનો આવો છે, ગ્રીન એન્ડ ક્રીમ અને મારું આખું પિંક. જો કેવું લાગે છે કમેન્ટ કરજો. ચાલો તો અમે નીચે આવી ગયા છે. અને સ્મિત કાલે કેવી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી? યસ. ચાલો તો જોરદાર એવું હતું. એ 4 આઈલેન્ડ કર્યા ને બહુ મસ્ત હતું. જોરદાર સી ને પાણી ને બધું એકદમ જોરદાર છે, કેમ કે ત્યાં બહુ એટલે બહુ ક્લીન પાણી હતું. બહુ મસ્ત હતી. ચાલો જો અહીંયા વાતચીત ચાલુ છે તો આપણે મળીએ આગળ. અને ચાલો તો આપણે કોફીને પી લઈએ તો મસ્ત મજા આવી જાય સવારમાં. ઓ હજી તો કોફી મશીન આખું ઓપન કરેલું છે જુઓ. હજી બન્યું નથી. જો આમાં નેસ્લે, નેસ્કાફે, તો બધી નેસ્લેની જ અલગ અલગ છે, જોઈ લ્યો. હજી મિલ્ક ને એ લોકો એડ કરતા લાગે છે. ભાઈ 11 વાગી ગયા છે. આઈ થિંક ફર્સ્ટ ટાઈમમાં ખતમ થઈ ગયું હશે અને પાછું કરતા હશે, મને એવું લાગે છે. ચાલો તો આપણે જઈએ હવે. તો જો હોટ ચોકલેટ લઈ અને પુલ પાસે આવી ગયા હતા. પુલમાં જો ઉપરથી બહુ બધા પાંદડા પડ્યા છે અહીંયાથી. જો ક્લીન હજી કર્યું નથી અને હજી તો અત્યારે કોઈ છે નહીં અહીંયા. ચાલો તો આપણે મસ્ત ઝૂલા પર બેસીએ અને આપણે હોટ કોફી પીએ તો મજા જ આવશે આજે. જોઈએ. હા ચાલો તો હું હોટ ચોકલેટ પીને આવી ગઈ હતી અંદર પાછા રિસેપ્શન પાસે. તો જો સ્મિતને પાછા કોઈક ગુજરાતી નહીં પણ ઇન્ડિયન મળી ગયા હતા. તો જો એ મસ્ત એની યારે વાતો કરતા હતા અને બધું ડિસ્કસ કરતા હતા કે ક્યાંથી ક્યાં જવું ને શું જવું ને તમે લોકોએ શું કર્યું ને એ બધું ચાલતી હતી વાતચૂત. અને અમે લોકો જો ટૂંકની રાહ જોતા હતા. અને જો એ લોકો ફ્રેન્ડ્સ બની ગયા હતા અમારા, તો એ લોકો પણ અમારી જોડે જ બીચ સુધી આવતા હતા. તો કીધું ચાલો તમે પણ આવી જાઓ. અને ત્યાંથી અમે લોકો જો બીચ પાસે આવી ગયા હતા. જોઈ લ્યો મોર્નિંગનો વ્યૂ પણ તમે લોકો જોઈ લ્યો બધા. અને ત્યાંથી અમારે જવાનું હતું હવે એટીવી રાઈડ માટે અને કાયાકિંગ માટે.
તો અમે લોકો જો ત્યાં જતા હતા એ પહેલાં કીધું ચાલો આપણે ફ્રેશ થઈ જઈએ, રિફ્રેશ થઈ જાય, કેમ કે બહુ તડકો હતો ત્યારે, મોર્નિંગનો ટાઈમ હતો ને તો થોડોક ઝાઝો હતો, બાકી તો કંઈ વાંધો નથી આવતો. તો અમે લોકો ત્યાં ઊભા હતા, પણ ત્યાં બહુ એટલે બહુ ભીડ હતી. તો કીધું ચાલો હવે જો આપણે ત્યાં ઊભા રહીશું ને તો આપણે જે ટૂંક છે ને એ છૂટી જશે, તો એ અમારે લેટ થઈ ગયું હતું. પછી એ લોકો જો અમને પર્સનલી ત્યાં જ્યાં જવાનું હતું ને ATV રાઈડ ને કાયાકિંગ માટે, ત્યાં અમને લોકોને મૂકવા આવ્યા હતા. અને જોઈ લ્યો વેધર જોઈ લ્યો તમે લોકો. અમે ATV રાઈડ અને કાયાકિંગ એ બધું છે ને મેં પર્સનલી જ બુક કરેલું હતું. ત્યાં જે આપણે ઓનાંગ બીચ પાસે ઘણા બધા હોય છે, તો ત્યાંથી જ અમે લોકોએ બુક કરેલું હતું. અને ત્યાંથી જો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા હતા ATV રાઈડ માટે. તો જો આ પ્લેસ છે જ્યાં અમારે ATV રાઈડ કરવાની છે. જો તો સૌથી પહેલાં તો કેપ આપી દીધી હતી, તો જો કેવી રીતે પહેરી હતી સ્મિથે. તો મેં કીધું ચાલો હું સરખી કરી દઉં ને. જો મેં પણ કેપ પહેરી દીધી જેથી આપણે ત્યાંની પેલી હેલ્મેટ પહેરીએ ને તો આપણા હેરને ખરાબ ના થાય, કેમ કે રીયુઝ થતી હોય તો કેપ પહેરેલી હોય તો કોઈને ઇન્ફેક્શન ના લાગે. અને જોઈ લ્યો ત્યાંનું મસ્ત એવું એનું વેધર જોવો છે ને એકદમ જોરદાર છે. તો ચાલો તમે લોકો બધા રેડી છો ને ATV રાઈડની સફર માટે? અમે લોકો તો સ્પેશિયલ એક્સાઇટેડ હતા, કેમ કે અમારી ATV રાઈડ મારી ને સ્મિથની ફર્સ્ટ ટાઈમ હતી. તો કીધું ચાલો હવે આપણે અહીંયાની પણ જોઈ લઈએ, કેમ કે બાલીની બહુ ફેમસ છે. તો અહીંયા હતું ને કીધું ચાલો આપણે પણ ત્યાં જઈ આવીએ અને કરી આવીએ. તો જો અહીંયા બધા લાઈનમાં ઊભા હતા અને અમારી સાથે બીજા પણ 3-4 જણા હતા, જો એ લોકો પણ કરતા હતા. ચાલો તો હું પણ બેસી ગઈ હતી મારી રાઈડ લઈને. જોઈ લ્યો બીજા પણ ઘણા બધા કસ્ટમર એ લોકોને આવી ગયા હતા. તો જો સ્મિત અહીંયા જોતા હતા કે ક્લીન નહોતું, તો એ હાથથી ક્લીન કરતા હતા. અને પછી અમે લોકોએ ATV રાઈડ સ્ટાર્ટ કરી દીધી. તો અમને લોકોને શીખવાડ્યું હતું. અને જો હા પહેલાં તો મને બહુ બીક લાગતી હતી, કેમ કે એમાં છે ને જે આપણે બાઇક હોય ને એનું જ બનાવેલું હતું જોવા. અને એનું લીવર મારીને એટલે એકદમ ડ્રૂમ અવાજ આવતો હતો. તો એ કે આપણે ધીમે ધીમે કર્યું, કેમ કે એ લોકો એમ કહેતા હતા કે તમે બ્રેક સાથે મારો ને તો ના થાય. તો જો અમે લોકો આવી રીતે કરતા હતા. અને જો હું સ્ટોપ થઈ ગઈ, કેમ કે ત્યાં ઓલું બહુ આમ ઢાળને હતું ને તો થોડીક બીકઈ લાગતી હતી, કેમ કે ફર્સ્ટ ટાઈમ હતું. અને જો અટવાઈ જતું હતું અને એનું હેન્ડલ છે ને આમ થોડુંક હાર્ડ હોય, એટલે આપણે કરવામાં થોડીક પ્રોબ્લેમ થઈ. જો તો હું અહીંયા પણ એ રીતનું થયું હતું. તો ઓવરઓલ મજા આવી ગઈ કરવાની તો. અને પછી જોઈ લ્યો અમે લોકો ફાઇનલી ઉપર પહોંચી ગયા હતા. અને ત્યાંથી વ્યૂ જુઓ છે ને એકદમ જોરદાર વ્યૂ છે, જોઈ લ્યો તમે લોકો. બહુ એટલે બહુ મસ્ત છે જુઓ. અને ત્યાં ઉપર પહોંચીને એટલી જ મજા આવી ગઈ હતી ને કે વાત ના પૂછો, કેમ કે પહેલી રાઈડ કરીને થોડુંક એ લોકોનું હાર્ડ હતું, એટલે આપણને થોડુંક આમમાં ફિંગરમાં ને એમાં થોડીક પ્રોબ્લેમ થતી હતી, પણ બહુ મજા આવી ગઈ. પછી ત્યાંથી પાછા અમે લોકો નીચે આવી ગયા હતા. અને ત્યાંથી જો પાછા હવે નીકળતા હતા, કેમ કે આપણે બીજી જગ્યાએ કાયાકિંગ માટે જવાનું હતું. જો અમારા જોડે બીજા 3 જણા પણ હતા ફોરેનર, તો સ્મિથ એની હારે વાતચીતો કરતા હતા. અને પછી અમારા લોકોને જ્યાં કાયાકિંગ કરવાનું હતું ને ત્યાં પહોંચી ગયા. જોઈ લ્યો કેટલી જોરદાર પ્લેસ હતી. આ પણ બહુ મસ્ત છે. જે લોકોને જો એક્સપિરિયન્સ ના કર્યો હોય અને કરવું હોય ને તો અહીંયા આવી જવાનું. જુઓ પહેલાં તો સ્ટાર્ટિંગમાં તો ફાવતું જ નહોતું કે કઈ રીતે કરવું ને શું કરવું ને. પછી જો એ લોકોનો એક ડ્રાઈવર હતો, એ અમને લઈ જતો હતો, પણ કીધું તમે એ લોકો જ કરાવશો તો અમે લોકો ક્યારે શીખશું. તો પછી અમે પણ ધીમે ધીમે ટ્રાય કરતા હતા. પહેલાં અંદર સુધી તો એ ભાઈ લઈ ગયા, પછી રિટર્નમાં અમે જાતે જ કરીને આવ્યા. તો જો સ્મિથ પણ અહીંયા પાછળ ટ્રાય કરતા હતા. મને કે વિડીયો મારો, જો હું પણ કરું છું. કીધું ચાલો તો બધા વિડીયો મસ્ત લઈ લીધા. અને એકદમ જોરદાર વ્યૂ હતો, જોઈ લો. અને પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણી હતું. આપણે આ ટાઈપનું પાણી તો ક્યાંય નહીં જોયું. અંદર જે બધા ઓલું હોય ને એ બધું ક્લિયર દેખાતું હતું. ને જોઈ લ્યો હા વાદળા એકદમ ઘેરાણા હતા. અને મને એવું લાગે છે કે વરસાદ પણ આવશે. તો જો છે ને એક સાઈડ એકદમ ક્લીન હતું ને એક સાઈડ છે ને એકદમ વાદળા ઘેરાયેલા હતા. જો હવે સ્મિથને ફાઇનલી આવડી ગયું હતું અને એ પણ કરતા હતા. ચાલો તો હવે જો આપણે સાવ અંદર જવાનું છે. અને જોઈ લ્યો તમે લોકો, જો નીચે પણ જો કેટલું સરસ આમ મસ્ત દેખાય છે ને. ત્યાં એ લોકો કહેતા હતા કે અમુક સાપ પણ હોય છે, બેબી એના કોંડા પણ ત્યાં હોય છે. તો અમે એ લોકો અંદર જતા હતા તો એ કહેતા હતા કે
ગઈકાલે કે પરમ દિવસે જ અમને લોકોને જોવા મળ્યો હતો. જો અત્યારે અમને લોકોને જોવા મળે તો મળે, બાકી ના પણ મળે. ચાલો તો હવે અમે લોકો ફાઇનલી જો એકદમ આખું જો કેટલું જોરદાર વ્યૂ છે જોઈ લો તમે લોકો. અને સ્પેશિયલી ત્યાં છે ને ચાઇનાના પબ્લિક બહુ જાજી બધી હતી, કેમ કે એ લોકોનું ન્યૂ યર હતું અત્યારે. એટલે જો તમને ઘણા બધા ચાઇનાના માણસો બધા જોવા મળશે. જો કે એ લોકોને જોઈને ત્યાં જ આપણને ખબર પડી જાય કે આ લોકો ચાઇનાના છે. ને જો આ ભાઈ પણ મસ્ત એવું આપણને કાયાકિંગ કરાવતા હતા અને એ કહેતા હતા જો ત્યાં ઓલું આમ છે, ત્યાં ઓલું આમ છે નીચે, એટલે ધ્યાનથી ચલાવજો. અને જો અંદર એટલો ટ્રાફિક થઈ ગયેલો હતો છે ને. જો બધા મસ્ત એવું કાયાકિંગ કરતા હતા. અને પછી અમે લોકોને ત્યાંથી રિટર્ન પણ થવાનું હતું. અને જોઈ લો કેટલી નાની નાની પ્લેસ ઉપરથી આપણને આમ અંદર લઈ જતા હતા. અને જો અંદર પણ મસ્ત એવી જો છે ને પેલી હતી માછલી ને એ બધું, તો બહુ મસ્ત દેખાતું હતું. અને ત્યાં આપણને જો કોઈને નાહવું હોય, સ્વિમિંગ કરવું હોય તો એ પણ અલાઉડ હતું. પછી અમે લોકો ફાઇનલી ત્યાંથી મસ્ત બધું કરી અને આવી ગયા. અને જો અમારા માટે ફ્રૂટ રેડી હતા, તો અમે લોકોએ મસ્ત એવા ફ્રૂટ ખાધું. અને પછી જો સ્પા માટે કરવાનું હતું, પણ અહીંયા સ્પાનું તે જે તમને કહે છે ને એ એકદમ ખોટું છે. જો આટલું નાનું એવું બનાવેલું છે અને એમાં તમને સ્પા કરાવે છે, પણ અમે તો કર્યું જ નહીં, કેમ કે જો આટલું ગંદુ હતું ને કે એમાં કરવાની ઈચ્છા જ ના થાય. તો અમે લોકોએ ના કર્યું અને પછી ત્યાંથી પાછા નીકળી ગયા. તો જો અમને લોકોએ પાછા એ લોકોએ ઓનાંગ બીચ પર જ છોડી દીધા હતા. અને ત્યાંથી અમારે જાતે જવાનું હતું. અને પણ અમે લોકો ગયા નહીં હોટેલે. અમે કીધું કે ચાલો આપણે ઓનાંગ પર જ રહી અને ત્યાં પહેલાં મસ્ત જો શેક પી લઈ, ફ્રેશ જ્યુસનો શેક, ફ્રેશ ફ્રૂટ. તો જો પહેલાં મોર્નિંગમાં પીવો તો પણ ના મેળ આવ્યો, તો પછી કીધું અત્યારે તો જો મેંગો, સ્પેશિયલી મેંગો બહુ જોરદાર હતો, અમે લોકોએ લઈ લીધો હતો. અને એનો ટેસ્ટ પણ બહુ એટલે બહુ મસ્ત હતો. ચાલો તો હું શેક પી લઉં અને પછી અમે આગળ જઈએ માર્કેટમાં. જો ઓનાંગ લેન્ડ માર્ક છે જ અહીંયા. અને પછી એનાથી આગળ છે ને આખી એક નાઇટ વીકેન્ડ માર્કેટ છે, જોઈ લ્યો છે ને. વીકેન્ડમાં જ આ સ્પેશિયલી ભરાય છે. તો આપણે લોકો ત્યાં જવાનું હતું. તો ચાલો આપણે ત્યાં અંદર જઈએ. એ સ્પેશિયલ માર્કેટ છે ને 6 વાગ્યાથી જ સ્ટાર્ટ થાય છે. અને ત્યાં પછી જો આ બે કપલ પણ આવી ગયા હતા, જે તમે ગઈકાલે વ્લોગમાં જોયા જશે, અમારે જોડે જ હતા. તો એ લોકો પણ આવી ગયા હતા. અને જો સૌથી પહેલાં એન્ટર થયા ને તો ત્યાં એક આ ગેમ ઝોન હતું. અને ખબર ને એટલું અમને તો એટલું બકવાસ ગેમ ઝોન લાગ્યું કે વાત જ ના પહોંચો. જો હું તમને લોકોને બતાવું, જો આ ત્યાં છે ને અલગ અલગ પેલા બાસ્કેટમાં બોલ હોય છે. જો આ ભાઈ છે ને આવી રીતના બોલ ત્યાં થ્રો કરવાનો, જો પેલું હાર્ટવાળું દેખાય છે ને ત્યાં થ્રો કરવાનો. જો એટલે ત્યાં એકદમ જોરથી થ્રો થઈ જાય ને તો છે ને પેલી જે ગર્લ બેઠી છે ને નીચે પાણીમાં પડે. એટલે અમને તો એટલું સારું ના લાગ્યું અને પછી ત્યાંથી અમે લોકો માર્કેટમાં આવી ગયા. તો જો વીકેન્ડ માર્કેટની પ્રાઇસ ઓવરઓલ જોવા જાય ને તો બહુ ચીપ હતી, કેમ કે બીજે બધાએ જે છે ને 50-60 બાથ હોય ને, તો અહીંયા 30-40 બાથ જ હતા. તો ત્યાં ઓવરઓલ થોડું ઘણું સસ્તું પણ હતું. અને જો અંદર મસ્ત એવું ચિલ્ડ્રન્સ પ્લે એરિયા હતો, તો ત્યાં બધા ચિલ્ડ્રન માટેની અલગ અલગ એક્ટિવિટીઝ હતી. અને જોઈ લ્યો છે ને ત્યાં ઘણા નાના નાના બાળકો કરતા હતા એક્ટિવિટીઝ. અને જો છે ને બહુ એટલે બહુ મસ્ત વ્યૂ આવતો હતો ત્યાંથી. નાઇટ માર્કેટ હતી ને તો એકદમ મસ્ત એવી જોરદાર માર્કેટ હતી. અને અહીંયા તમને ટોટલી વસ્તુ જે આખા કરાવીમાં હોય ને એ બધું તમને ત્યાં જોવા મળી જશે, કેમ કે એના ક્લોથ્સ કે એની તમારે જે કાંઈ બી શોપિંગ કરવી હોય ને એ બધું મળી જાય, અલગ અલગ જાતના પર્સ ને બધું. ચાલો તો જો આ ઓનાંગ નાઇટ માર્કેટ આખું મસ્ત એવું લખેલું છે. અને જો અહીંયા છે ને આખું પેલું સોંગ ગાતા હોય ને એનું પણ મસ્ત એવું હતું, કે મ્યુઝિકલ શો ટાઈપ હતું. અને એ લોકો એમ કહેતા હતા કે 9 o'clock ત્યાં મસ્ત એવો ફાયર શો પણ થાય છે. તો અમે લોકો આઈ થિંક 8:45 ત્યાં હતા, પણ અમારે ડિનર બાકી હતું. એટલે કીધું આપણે પહેલાં ડિનર કરી લઈ, કેમ કે ભૂખ એવી લાગી ગઈ હતી. અને કાયાકિંગમાં અને રાફ્ટિંગમાં જ આખો દિવસ વહી ગયો હતો. તો ચાલો જો અહીંયા બાર પણ હતું, અને આપણે થોડી વાર પછી ત્યાં બારમાં પણ જાસી, મસ્ત એન્જોય કરશી. અને જોઈ લ્યો સૌથી પહેલાં તો વચ્ચે આઈસ્ક્રીમનું છે. આઈસ્ક્રીમ માટે પબ્લિક જો કેટલી આમ ભીડ હતી ત્યાં. અને મસ્ત લાઈવ આઈસ્ક્રીમ બનાવતા હતા. કોઈ બી તમે આઈસ્ક્રીમ લ્યો 100 બાથ. જો બહુ મસ્ત એની આઈસ્ક્રીમ છે. જો તમે લોકો કરાબીમાં આવો તો આ એક જરૂર ટ્રાય કરજો, એ બહુ મસ્ત છે. કેમ કે આપણે
જે લોકો પ્યોર વેજીટેરિયન હોય ને એના માટે તો બેસ્ટ છે. બાકી તો બધામાં તમને નોનવેજ તો આવે જ. જો અહીંયા પોટેટોનું હતું પણ ત્યાં પણ નોનવેજ હતું, અને ફ્રૂટ તમે ખાઈ શકો બસ. અને ત્યાં હજી બીજી ઘણી બધી શોપ હતી, એની સાથે રેસ્ટોરન્ટ પણ સારા સારા હતા, જ્યાં તમે લોકો પ્યોર વેજ, તમે એમને એમ કહો ને કે અમે પ્યોર જે છીએ, જે મીન્સ જૈન, તો તમને લોકોને પ્યોર જૈન તમને ફૂડ આપે. બાકી મોસ્ટ ઓફ જગ્યાએ ફિશ ઓઇલ યુઝ કરે છે એ લોકો જમવામાં. ફિશ ઓઇલ યુઝ કરે ને એટલે આપણે તો જરાય ના ચાલે. ચાલો, તો એ વસ્તુનું તમે લોકો ખાસ ધ્યાન રાખજો. જુઓ મસ્ત મસ્ત અહીંયા એવી બેગ છે, ગોગલ્સ છે, અને જો અહીંયા છે ને અલગ અલગ જાતની ઘણી શોપ હતી. ટેટૂઝનું પણ ઘણું ખરું એવું બધું હતું. અને આપણે જો અહીંયા સ્કેચ માટેનું પણ હતું. ને અહીંયા જોઈ લો તમે લોકો, આપણે પેલા એરપોર્ટ માટેના જે પાસપોર્ટ ને એ હોય ને એના માટેની જે આપણે બેગ હોય ને એમાં એ લગાવવાનું સ્પેશિયલી હતું. અને જો ક્લોથ્સ પણ મસ્ત મસ્ત એવા હતા, જે 40 બાથ ને 450 બાથ ને એ ટાઈપનું બધું હતું. જો અહીંયા તો લાસ્ટ લેન્ડમાર્ક હતો. અને પછી અમે લોકો જોયા હરે કૃષ્ણ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, ત્યાં પ્યોર એટલે પ્યોર વેજ તમને મળી જશે. એ લોકો જૈનનું માટેનું સ્પેશિયલ છે, અને એ લોકો ફિશ ઓઇલ પણ યુઝ નથી કરતા, કેમ કે ફિશ ઓઇલ યુઝ કરે તો આપણે પણ ના જમી શકીએ. તો એ લોકો સ્પેશિયલી એ જ જૈન જ કરે છે. ચાલો, તો આપણે ત્યાંથી આગળ વહી ગયા. કીધું ચાલો હમણાં થોડી વારમાં આપણે ત્યાં ડિનર કરી લઈએ, અને પછી હું તમને ત્યાંથી એક અલગ જ દુનિયાની માર્કેટમાં લઈ જાઉં છું. જોકે મોસ્ટ ઓફ બધાને ખબર જ હશે કે અહીંયા તો બધી વસ્તુ મળતી જ હોય છે નોનવેજમાં. ચાલો, તો હું તમને જો સ્પેશિયલી નોનવેજની માર્કેટ છે ને તમારા માટે શૂટ કરવા માટે જ હું અંદર ગઈ હતી. એ ત્યાં નાક બંધ કરીને અંદર ગઈ હતી. તમે લોકો જોઈ લ્યો, આ બધા ઓલા જીવડા, કરચલા ને એ બધું જોઈ લ્યો. આ લોકો કેવું કેવું જમે છે. જોકે આપણે એ લોકો આવું જમે છે ત્યારે જ આપણે લોકોને આપણું જમવાનું પૂરું થાય છે. બાકી આપણને આપણું પૂરું ન થાય. જોઈ લ્યો તમે લોકો છે ને પાછા તો 250 બાથમાં જે લોકો ખાતા હોય નોનવેજ, એ લોકો માટે તો બેસ્ટ માર્કેટ હતી આ. અને બાકી જે ન ખાતા હોય એના માટે શોપિંગ માટે પણ બેસ્ટ માર્કેટ છે. અને જોઈ લ્યો અહીંયા લોકો ખબર નહીં શું શું બનાવતા હોય છે ને, આપણને તો એના નામ પણ ના ખબર હોય અને કાંઈ ના ખબર હોય, છતાં પણ જો ફોરેનર એટલા હતા કેમ કે એ લોકો એ જ ખાય છે. અહીંયા આઈ થિંક 10% જ ઇન્ડિયન હશે, બાકી બધા ફોરેનર જ હતા. છે ને જોઈ લ્યો, એ લોકોને કંઈક સમથિંગ કંઈક લોલીપોપ ટાઈપ પણ હતું, ખબર નહીં શું હોય. અને તમને લોકોને આગળ એક વસ્તુ બતાવું, હા તમે જોઈને ચક થઈ જશો કે આ લોકો શું શું ખાય છે એમ. તો જો અહીંયા પહેલાં તો લાઈવ શો મસ્ત ચાલતો હતો, તો તમે એ લોકો વિડીયોમાં બન્યા રહેજો, તો હું તમને બતાવીશ કે આગળ શું એ લોકો જમે છે એમ. બહુ એટલે બહુ ડેન્જર વસ્તુ એ લોકો જમે છે. કાંઈ વાંધો નહીં, પણ એ લોકો એક લોકોનો ખોરાક છે તો એ લોકો ખાય. ચાલો, તો જો અહીંયા મસ્ત મસ્ત એવા અલગ અલગ કપડાં માટે પણ જો બહુ મસ્ત ઓપ્શન્સ હતા. અને સ્પેશિયલી આપણે બીચ વેર ને બધું તો બહુ સારું સારું હતું. કેમ કે જો છે ને શોપિંગ માટે તમારે બેસ્ટ જગ્યા છે, જોઈ લો. અને પછી હું આ શોપમાં આવી ગઈ હતી કેમ કે મને ત્યાંનું કલેક્શન ખબર નહીં બહુ ઝાઝું એવું મસ્ત લાગ્યું હતું. અને ત્યાંથી જો આપણે બહાર નીકળ્યા ને તો આ બધા અલગ અલગ મોતીમાંથી બનાવેલા છે. જે આપણે મોતી મીન્સ આપણે જે દરિયામાં જે ઓલા નાના નાના પથ્થર ને બધું હોય ને એમાંથી મસ્ત એવા બનાવેલા છે. દરિયાના જે મોતી હોય ને ઝીણા ઝીણા એમાંથી પણ બહુ મસ્ત મસ્ત એવા બનાવેલા હતા. બ્રેસલેટ ને જે આપણે નેકલેસ ને એ ટાઈપનું બધું હતું, સાવ લાઇટ વેઇટ ને એવું મસ્ત હતું. તો આપણે એ બધું જોયું અને પછી ત્યાંથી આપણે આગળ ગયા. તો જોઈ લ્યો હવે આપણે શું જોવાનું છે આગળ. ઘણી એટલી મોટી માર્કેટ હતી ને કે હું તમને વિડીયોમાં બધું તો ના બતાવી શકું, એટલે મેં મારાથી જે કેપ્ચર થયું ને એ બતાવ્યું. જો આ બહુ મસ્ત વસ્તુ હતી. આ એક છે શોપ જે તમે તમારા ઘરમાં છે ને એ રાખી શકો, એટલે મસ્ત સ્મેલ આવે. આ જો અમૃતસર કરીને હતું વેજ, એ પણ પ્યોર વેજ હતું, પણ ત્યાંના રિવ્યૂ એટલે બધા હતા નહીં, તો અમે લોકોએ કીધું ચાલો ને હરે કૃષ્ણમાં જ જઈએ. તો જો અમારા ભેગા જે પેલા કપલ હતા એ બે પણ આવી ગયા હતા, અને હું ને સ્મિત પણ આવી ગયા હતા. જો છે ને મેનુ 100% વેજીટેરિયન. હરે કૃષ્ણ, તમે લોકો તમારી બકેટ લિસ્ટમાં એડ કરી લેજો કે જે લોકો વેજીટેરિયન હોય ને એના માટે સ્પેશિયલી. તો જો સૌથી પહેલાં તો મસ્ત એવા મંચુરિયન આવી ગયા હતા.
એ થોડુંક તો એ લોકોનું અલગ હોય, પણ એ લોકોને કેમ કે આપણે જે ગુજરાતમાં મળતું એવું સેમ તો ના મળે. તો જો મસ્ત એવો મસાલા પાપડ મગાવી લીધો હતો. પછી આવી ગઈ તે આપણે નાન અને પનીરની સબ્જી. જો એ પણ મસ્ત હતી. ટેસ્ટ આપણને અહીંયા મળી ગયો ને એ જ સારું છે. ટેસ્ટ થોડોક ઓલો હોય પણ સારું હતું એમ. જો હારે આપણે ચાઉમીન મગાવી લીધા હતા અને જોઈ લો એટલી મસ્ત મજા આવી ગઈ હતી ને કે બધી પ્લેટ સાફ થઈ ગઈ હતી. ચાલો તો હવે આપણે ત્યાંથી આગળ જઈએ. તમને લોકોને માર્કેટ જે તો એન્ડ હતું એ બધું બતાવી દઈએ. તો જો અમે લોકો આવી ગયા હતા થાઈ પેનકેકમાં. આ બહુ મોસ્ટ વાયરલ પેનકેક છે. જો તો આ લોકો અમારા ભેગા જે લોકો હતા એ લોકોએ મગાવી લીધી હતી. તો ત્યાં પૂછ્યો ને તો એ લોકો કહેતા હતા કે એમાં એગ આવે, કે બીજું કાંઈ ન આવે પણ એગ આવે. તો આપણે તો એગ પણ નથી ખાતા, તો આપણે એ ટેસ્ટ ના કર્યું. અને જો આગળ મસ્ત એવા ફ્રૂટ જ્યુસ હતા, બધા પેક કરેલા જોઈ લ્યો છે ને કેવી રીતે મસ્ત બોટલમાં પેક કરેલા છે, કે જેથી તમને લોકોને ઇઝી રહે કેરી કરવામાં અને એ લોકોને બનાવવું પણ ના પડે. જોવો છે ને અરે ઓરેન્જ ને મેંગો, પાઇનેપલ, કીવી બધા અલગ અલગ જાતના. જો ખાલી 70 બાથમાં જ છે જોઈ લો છે ને. ત્યાંના 70 બાથ એટલે તો કાંઈ ના કહેવાય એમ. ચાલો તો અમે ત્યાંથી પછી આગળ નીકળી ગયા હતા. તો ધીમે ધીમે તમને હવે જે લાસ્ટ પેજ છે માર્કેટનું એ બધું બતાવી દઉં. ચાલો જુઓ છે ને હવે મોસ્ટ ઓફ છે ને ક્લોઝિંગ ટાઈમ ઉપર જ હતી માર્કેટ, કેમ કે અમે લોકો રાતના આઈ થિંક 11:30 જેવું હતું. 12-1 વાગે છે ને માર્કેટ ક્લોઝ થઈ જાય છે. એ 12 વાગ્યાથી ચાલુ થાય ક્લોઝ થવાનું. તો 1 વાગે તો તમને કંઈ જોવા જ ના મળે માર્કેટમાં. ખાલી 1 વાગે તમને બાર ને એ બધું જ જોવા મળી જાય. ચાલો તો જો આપણે એ લોકો મસ્ત એવી શોપિંગ ને બધું કરી લીધું હતું. અને ત્યાં આગળ ગયા ને તો સ્પેશિયલી વેજ ઓપ્શન હતો અવેલેબલ. જોઈ લ્યો સમોસા, ઓનિયન ભાજી, પછી પોટેટો પકોડા, વડાપાઉં જોઈ લ્યો તમે લોકો છે ને. પણ ત્યાં બધુંય ટોટલી વસ્તુ છે ને બાજુમાં જ હતું. અને ત્યાં બાજુમાંથી બધી સ્મેલ આવતી હોય એટલે આપણને ત્યાં જમવાની ઈચ્છા ના થાય. એટલે આપણે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ કરીને હતું પણ આપણે ટેસ્ટ ના કર્યું, કેમ કે જો બ્રેડ પકોડા છે એની બાજુમાં જ પેલું બધું બનાવતા હોય એટલે આપણને જરા પણ ઈચ્છા ના થાય. ને હવે જોવો તમે લોકો જો એ લોકો આ જમે છે જોઈ લ્યો તમે લોકો છે ને. મને તો આમ જોઈને જ કંઈક થઈ ગયું ને એટલી ગંધારી સ્મેલ આવતી હતી. તો હું આમ માથું પર રાખીને જ હાલી આવી જોઈ લ્યો તમે લોકો છે ને. ચાલો તો જે હોય તે હવે પછી અમે લોકો આવી ગયા હતા ક્લબમાં. તો જો મસ્ત એવા ત્યાં સોંગ વાગતા હતા અને ડીજે પર આપણે મસ્ત ડાન્સ કરતા હતા અને મજા આવી ગઈ. મારી ભેગા જે કપલ હતા એ પણ હતા અને પછી જે બીજા એક કપલ હતા ને એ લોકો પણ જો આવી ગયા હતા. તો અમે 3 કપલ હતા તો મજા જ આવી ગઈ ક્લબમાં અને મસ્ત ડાન્સ ને બધું કર્યું જોઈ લ્યો છે ને. બહુ જોરદાર એવું ક્લબ હતું. ચાલો તો ફાઇનલી હવે ત્યાંથી નીકળતા હતા અમે. અને જો અમારી કેબ પણ આવી ગઈ હતી. જો બધા 6 જણા બધા મસ્ત બેસી ગયા હતા અને હવે તમે લોકો જતા હતા હોટેલે. તો જો ફાઇનલી હવે અમે હોટેલે પહોંચી ગયા હતા અને કીધું ચાલો હવે આપણે સૂઈ જાય, કેમ કે હવે મોર્નિંગમાં આપણે જવાનું છે ફુકેટ. તો બધા સૂવા માટે ગયા. તો એકેય છે ને રૂમમાં જાય જ નહીં, બધા નીચે જ ઊભા હતા કે નથી જાઉં. પછી કીધું ચાલો કંઈ વાંધો નહીં, તો આપણે વાતુચીતું કરીએ. અને બધા મસ્ત ઊભા થોડીક વાર લગી વાતુચીતું કર્યા અને બાજુમાં 7-Eleven ગયા. અને જો ત્યાં આપણે આ કોકોનટ યોગર્ટ ટ્રાય કર્યું. બહુ એટલે બહુ જોરદાર વસ્તુ હતી. જો તમે લોકો અહીંયા આવો તો ટ્રાય કરજો. ને ચાલો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.